Unit 6 Strike against war. વોર એટલે યુદ્ધ, અગેન્સ્ટ એટલે સામે, સ્ટ્રાઇક એટલે હડતાલ. યુદ્ધ સામે હડતાલની આ એક સરસ મજાનું સ્પીચ. જેમાં કીધું છે કે સ્પીચ બાય હેલેન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916 જાન્યુઆરી 5 માં કાર્નેગી હોલ માં જે સ્પીચ હેલેન કેલરે આપી હતી એના વિશેની આ વાતો. 10મા ધોરણમાં તમે ભણી ગયા હેલેન કેલરની જે સ્ટોરી હતી એ કે નાનપણથી અંધ અને બહેરી હતી, ત્યારે એના જીવનમાં કેવું સ્ટ્રગલ કરીને મિસ સુલિવાન નામના શિક્ષકની મદદથી તે અગ્રિમ ક્રમ મતલબ અભ્યાસમાં ઉચ્ચ કક્ષાએ સુધી તેણીની પહોંચી, અને જ્યારે એક સફળ વક્તા છે ત્યારે આ એક સ્પીચ એને અહીંયા આપેલી છે કે યુદ્ધની પરિસ્થિતિ હોય એ સમયે કઈ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એ જોઈએ. ટુ બિગિન વિથ, શરૂઆતમાં મતલબ હું શરૂઆત કરું છું આ સ્પીચની ત્યારે I have a word to say to my good friends, the editors and the others who moved to pity me. મારે કંઈક કહેવું છે, થોડુંક કહેવું છે મારા સારા મિત્રો, એડિટર્સ એટલે ન્યૂઝ ટીવી કે ન્યૂઝ સમાચાર હોય, સામાયિક પત્રો કે જે બી એના એડિટરો એટલે કે સંપાદકોને, અને અધર્સ એટલે બીજા એવા લોકો કે જે લોકોને મારી પર દયા આવે, મતલબ મારી પર દયા ખાવા લાગે. PITY, પીટી એટલે દયા ખાવી, દયા કરવી. Some people are grieved, કેટલાક લોકો તો વળી દુખી છે, GRIEVE, ગ્રીવ એટલે દુખી. કેટલાક લોકો વળી દુખી છે because કારણ કે they imagine, તેઓ એવું માને છે, તેઓ એવી કલ્પના કરે છે. ઇમેજિન એટલે માનવું કે સંકલ્પના કરવી. તેઓ એવું માનવું છે કે I am in the hands of unprincipled person, કે હું એવા લોકોના હાથમાં છું કે જે કેવા માણસો છે, અનપ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત વિહીન, એમના જીવનમાં કોઈ સિદ્ધાંત નથી. Who persuade me to adopt unpopular cases and make me the mouthpiece of their propaganda. કહે છે કે એ લોકો મને એવું સમજે છે, પરસ્યુડ એટલે સમજવું કે સમજાવવું, એ લોકો મને એવા સમજે છે કે મેં અથવા તો એ લોકોએ મને શું કરી છે, એડોપ્ટ કરી છે. મતલબ મારા થ્રુ અનપોપ્યુલર જે કેટલાક કેસીસ છે, અનપોપ્યુલર કેસીસ એટલે કે જે બિન પ્રચલિત જે કેસો છે, બાબતો જે છે, કોઝિસ જે છે, બાબતો છે, એના માટે મને સ્વીકારી છે. એન્ડ મેક મી માઉથપીસ, માઉથપીસ એટલે પ્રવક્તા, અને મને એ લોકો પ્રવક્તા બનાવે છે
their propaganda. પ્રોપેગેન્ડા એટલે પ્રચાર કરવો, બરાબર. સપોઝ કોંગ્રેસ હોય કે ભાજપ હોય તો એ લોકોએ શું સારું કર્યું શું ખરાબ કર્યું એના માટે સત્તા પક્ષ કે વિરોધ પક્ષ કે બીજો એવો કોઈ પક્ષ હોય કે જે એક સરસ મજાનો વ્યક્તિ હોય એને એ લોકો અડોપ્ટ કરી લે કે ભાઈ ચાલ ભાઈ તારે અમારા માટે, પછી ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે વોટ એવર હોય, એના માટે તારે પ્રચાર કરવાનો. કેમ? એ વ્યક્તિ પ્રખ્યાત છે, બરાબર. સપોઝ સચિન તેંડુલકર હોય, ધોની હોય, ગૌતમ ગંભીર હોય, સની દેઓલ હોય, તો એવા ઘણા બધા લોકોને શું બનાવી દે, એમનો માઉથ પીસ એટલે કે પ્રચાર કરવા માટે એની જે બાબતો હોય છે એ સ્વીકારવા માટે એનો શું બનાવી દે, પ્રવક્તા બનાવી દે, કે વખાણ કરે. જે કોઈ પણ વ્યક્તિ હોય એમના વખાણ કરે એટલે એ લોકો એ પાર્ટી માટે શું કરે, વોટ આપે, બીજા લોકોને પણ એ પ્રચાર કરે કે જેને કારણે એ પાર્ટી શું કરે, જીતી જાય. તો આવા બધા પ્રયત્નો કરવામાં આવે. તો એવા લોકોની એ પહેલા જ પિક્ચર મારીને એવું કહે છે કે બધા માટે હું સોરી કહું છું કે ભાઈ સાચા કે ખોટા માટે હું કામ કરતી નથી, પણ મને જે યોગ્ય લાગે છે એ પ્રમાણે હું વાતને રજૂ કરું અને એ પ્રમાણે જ હું આગળ વધવા માંગુ છું. એટલે પહેલા જ એ જે ન્યૂઝ એડિટર્સ ને જે બી લોકો છે એમને પહેલા જ ચોખ્ખે ચોખ્ખું કહી દે છે કે મારી ઉપર કોઈ દયા ખાવાની જરૂર નથી. હું એવા વ્યક્તિઓનો કોઈ પ્રચાર નથી કરતી કે હું એવા વ્યક્તિઓનો કોઈ પ્રવક્તા બનીને સારી સારી બાબતોને સમજાવવા માટે અહીં હું આવી નથી. Now, let it be understood once and for all. આજે એક વસ્તુ હંમેશને માટે સમજાઈ ગઈ છે. I do not want their pity. મને એમના પર કોઈ દયાની જરૂર નથી. હેલન કેલર ચોખ્ખું જ એમની સ્પીચ શરૂ કરે એની પહેલા જ કહી દે છે કે ભાઈ મારે કોઈ દયા ખાવાની જરૂર નથી, મારી ઉપર કોઈ દયા ખાવાની જરૂર નથી. I would not change places with one of them. હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી, બરાબર. જે બી લોકો હોય, બરાબર, જેમ કે અમુક ન્યૂઝ વાળા હોય એ કોંગ્રેસના પક્ષમાં જ સારું બોલે, અમુક ન્યૂઝ ચેનલ હોય એ મોદીના પક્ષમાં કે બીજેપીના પક્ષમાં સારું બોલે. તો એવું કહે છે કે ભાઈ એવા ઘણા બધા લોકો છે ઇન્ડિયામાં, તો કહે છે કે એવા લોકો નું સ્થાન હું લેવા માંગતી નથી. I know what I am talking about. તમને ખબર છે કે હું શાના માટે વાત કરવા જઈ રહી છું અથવા તો હું શું કહી રહી છું. My sources of information are as good and reliable as anybody else. મારા માહિતીના સ્ત્રોત જે છે, સોર્સ એટલે સ્ત્રોત, ઇન્ફોર્મેશન એટલે માહિતીના જે કંઈ પણ જગ્યાએથી હું માહિતી લાવું છું, જે કંઈ પણ જગ્યાએથી હું રીડ કરું છું એ સારા જ છે. અને પાછા કેવા છે, રિલાયબલ એટલે વિશ્વસનીય છે. કે મારી પાસે જે કંઈ પણ માહિતી આવે છે સરકારની હોય કે આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, સંસ્કૃતિ, રીતિ રિવાજ, બધી જ માહિતી હોય છે એ બધી જ માહિતી સારી અને બીજા બધા કરતા શું હોય છે, વિશ્વસનીય હોય. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મારી પાસે એવા ઘણા બધા અખબારો છે કે જેમાં મારે વાંચવા માટે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી એ આના અખબારો આવે અને એ પોતે જ એને વાંચે. Not all the editors I have met can do that. હું
બધા જ જે સંપાદકો જે છે મતલબ બધા જ ન્યૂઝપેપરના જે એડિટર્સ જે છે હું એમને તો મળી નથી શકી, પરંતુ quite a number of them have to take their French and German second hand. પરંતુ જેમને હું મળી ચૂકી છું એમાંથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન અખબારો છે. No, I will not depreciate the editors. હું એ જે કંઈ પણ એડિટર જે છે એ જે કંઈ પણ તંત્રીઓ જે છે એ લોકોને હું ડિપ્રિશિએટ કરવા માંગતી નથી, મતલબ એમનું અવમૂલ્યાંકન કરવા માંગતી નથી, એ લોકોને હું ખોટો સાબિત કરવા માંગતી નથી. They are an overworked, misunderstood class. પરંતુ એ જે એડિટરો જે છે એ જે સંપાદકો છે એ ઓવરવર્કડ છે, મતલબ એમના ગજા કરતા બહારનું કામ કરતા સંપાદકો છે અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે કે જે લોકો ગેરસમજ પામેલા વર્ગ વ્યક્તિઓ છે. સંપાદકો બરાબર ઓવરવર્કડ. કોરોનાની આવી કન્ડિશનમાં તમે જોતા હોય બરાબર ઘણા બધા કર્ફ્યુ કે લોકડાઉન બહાર ફરતા હોય ત્યારે કે પછી સુશાંતસિંહ રાજપૂત વાળા કેસની વાત હોય તો આપણને એવું લાગે કે સીબીઆઈ કરતા પોલીસ વાળા કરતા એ સંપાદકો જે છે તંત્રીઓ છે કે કેટલાક ન્યૂઝ રિપોર્ટર જે છે એ લોકો બહુ ઓવરવર્કડ કરતા હોય, વધારે પડતું કામ ગજા ઉપરાંત કામ કરતા હોય એમ હેસિયત બહારનું કામ. તો કેટલાક લોકો મિસઅન્ડરસ્ટેન્ડ હોય બરાબર છેલ્લે સુશાંતસિંહ મર્યા પછી 5 કે 6 મહિને એવું પ્રૂવ થયું કે ભાઈ એને ઓરિજિનલી સુસાઇડ જ કર્યું. તો આવા મિસઅન્ડરસ્ટુડ ક્લાસ ધરાવતા એવા ઘણા બધા સંપાદકો છે અને ઘણા બધા એવા ટ્રસ્ટીઓ. લેટ ધેમ રિમેમ્બર, એમને એ યાદ રાખવા દો કે true that I cannot see the fire at the end of their cigarette. જો કે હું એમની સિગારેટનો સળગતો છેડો જોઈ શકતી નથી. બરાબર, સિગરેટનો એક છેડે ધુમાડો નીકળતો હોય અને બીજી છેડે આગ લાગતી હોય. Neither can they thread a needle in the dark, કે નથી તેઓ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ પણ નથી. બરાબર, બહુ મસ્ત કટાક્ષ કરતા કે છે કે અગર જો હું એમની સિગારેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તો એ લોકો અંધારામાં સોયનો દોરો પણ પરોવી શકે તેમ નથી. All I ask, સજ્જનો, જેન્ટલમેન, હું બસ માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તો કહે છે કે all I ask, gentlemen, અરે ઓ સજ્જનો, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે is a fair field and no favor. એક નિષ્પક્ષ, ફેર ફિલ્ડ એટલે યોગ્ય ક્ષેત્ર, નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની શું છે અપેક્ષા. ફીવર એટલે તરફેણ કરવી, કે નથી હું કોઈ પોલિટિકલ પાર્ટીની તરફેણ કરતી. મારા જે કંઈ પણ વિચારો છે આ ન્યૂઝ પેપર્સ એડિટર્સ જે કંઈ પણ લોકો છે એમના તરફથી તરફેણ વગરના છે
અને મારે કોઈ એવી અપેક્ષા પણ નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. I have entered મેં પ્રવેશ મેળવ્યો છે એક એવી લડાઈ, જંગ ખેલી નાખ્યો છે, એવી એક લડાઈ ખેલી નાખી છે અગેન્સ્ટ ની વિરુદ્ધ, preparedness and economic system, સુસજ્જતા, preparedness એટલે સારી એવી તૈયારીઓ, સુસજ્જતા, અને ઇકોનોમિક સિસ્ટમ અને આર્થિક જે તંત્ર છે એની જે અર્થવ્યવસ્થા છે કે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ એની વિરુદ્ધ મેં ખાસ આ જંગ ખેલ્યો છે. It is to be a fight to the finish. અને હવે આ જે જંગ જે છે એને હું અંત સુધી લડી લેવા માંગુ. And I ask no quarter. ક્વાર્ટર એટલે બાંધછોડ કરવું. અને આ જે જંગ જે છે એમાં હું કોઈ જ બાંધછોડ કરવા માંગતી નથી. મતલબ જંગ ખેલ્યો છે તો આર્યા પાર. આગળના પેરેગ્રાફમાં વાત કરી છે કે all the machinery of the system એટલે કે આખું વ્યવસ્થા તંત્ર, મશીનરી ઓફ ધી સિસ્ટમ એટલે કે આખું એ વ્યવસ્થા તંત્ર has been set in motion, બધું જ કાર્યરત થઈ ચૂક્યું છે. Above the complaint and din of the protest from the workers, કર્મચારીઓનો protest and complaint, તો કહે છે કે એમની જે ફરિયાદો છે એ કર્મચારીઓની, કમ્પ્લેન એટલે ફરિયાદો અને પ્રોટેસ્ટ એટલે એમનો જે વિરોધનો જે દિન એટલે કે શૂર છે, જે ઉગ્ર દેખાવ છે એ દેખાઈ આવે. heard the voice of the authorities, સત્તાધિકારીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. બરાબર, કે જે પ્રમાણે કમ્પ્લેન્ટ અને જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરી રહી છે કર્મચારીઓનો, એ જે મેઇન સત્તાધીશો છે એ લોકોને ઓલરેડી સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, મિત્રો, it says એ લોકો કહે છે, ફેલો વર્કમેન, સાથી કર્મચારીઓ, ફેલો એટલે સાથી, વર્કમેન એટલે કર્મચારીઓ, સાથીઓ, પેટ્રિયોટ એટલે એને કહેવાય દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, જ્યારે આ ઉગ્ર વિરોધ છેડાઈ રહ્યો છે ત્યારે તમારો દેશ ભય અવસ્થામાં છે, મતલબ તમારો દેશ એ ભયમાં છે. There are foes on all side of us. આપણી આસપાસ બધે જ માત્ર ને માત્ર શું છે? દુશ્મનો છે. FOES, foes એટલે દુશ્મનો. આપણી ચારે તરફ દુશ્મનોએ ભરડો લીધો છે, મતલબ આજુબાજુ બધે દુશ્મનાવટ થઈ ગઈ.
There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અંદર કશુંય નથી and our enemies અને આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક જે સમુદ્ર જે છે એ પડાવવા માટે ઈચ્છી રહ્યા છે. બરાબર, એવું કહેવાય કે ભાઈ પબ્લિક અને જે દુશ્મનો જે છે એમના વિરુદ્ધ જંગ છેડ્યો છે. એટલે કે આપણી અંદર અંદર કઈ વિવાદ ના હોય, બરાબર, પબ્લિક ની અંદર અંદર કઈ વિવાદ ના હોય, શેઠ એના નોકરો સાથે બહુ ઓછો વિવાદ હોય, પરંતુ જે દુશ્મનો જે છે એ લોકો આપણા જે વિસ્તારો જે છે એને પડાવી લેવા માંગે છે, ખાસ કરીને પેસિફિક ઓશન, પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક ઓશન. Look at what has happened to Belgium. જુઓ તો આ બેલ્જિયમના કેવા હાલ થયા છે. શું થયું છે? Consider the fate of Serbia. સર્બિયાનું જે ફેટ એટલે નસીબ, પ્રારંભ, એને જો આપણે કન્સિડર કરીએ, એને જો આપણે ધ્યાનમાં લઈએ તો will you murmur about low wages when your country, your very liberties are in danger? મરમર કરવું એટલે ગણગણાટ કરવો, બણબણાટ કરવો, બખાડો કરવો, મનમાં કંઈક બોલ્યા કરવું. શું તમે બખાડો કર્યા કરશો, શું તમે ગણગણાટ કરશો કે જ્યારે તમને લો વેજીસ મળે, ત્યારે તમને વેતન ઓછું મળે, એટલે કે ઓછું વેતન. યોર વેરી લિબર્ટીઝ, તમને મળતી આઝાદી, તમને મળતી સ્વતંત્રતા, આ બધું તમને સૂજે છે જ્યારે તમારો દેશ ભયમાં હોય, ડરમાં હોય, ભયાનક અવસ્થામાં હોય. બરાબર, જેમ કે ભારતની અંદર પણ કોરોનાની આ જે બધી અત્યારે આપત્તિઓ અને મુશ્કેલીઓ ને એ બધું છે, તો કહી શકાય કે ભાઈ એવા સમયમાં ફાર્મર્સ લોકો આમ કરે છે અને બીજી પોલિટિકલ પાર્ટી જે છે એ સત્તાધારી પક્ષનો વિરોધ કરે છે. બરાબર, જે સરહદ પર સૈનિકો બધા શહીદ થાય છે એના ઉપર પોલિટિકલ ઇસ્યુઝ ને બધું બનતું હોય છે. તો કે શું દેશ આખો ખરાબ અવસ્થામાં અત્યારે જઈ રહ્યો છે, તો શું તમને ઓછા વેતન, તમારી પાસે પૈસા નથી, તમારી આઝાદી, તમારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે, શું એ બધું તમે લઈને પડ્યા રહેશો, એને ગણગણ કર્યા કરશો? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? ઈસ્ટ રિવર પાર કરીને આવેલા પેલા જર્મન જે સૈનિકો છે એ વિજેતા જર્મન લશ્કર, વિક્ટોરિયસ એટલે વિજેતા, અને જર્મન આર્મી એટલે આખું જે લશ્કર જે છે સેનાનું, એ દરિયા મારફતે આવી ગયું છે, મતલબ પાણી મારફતે મુસાફરી કરીને આવ્યું છે. ત્યારે what are the miseries you endure, તમે કેવા પ્રકારના દુઃખ સહન કરશો? મિઝરીઝ એટલે દુઃખ, આપત્તિઓ. ત્રાસ, એન્ડ્યુર એટલે સહન કરવું. એમની કમ્પેરિઝનમાં તો કહે છે કે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા પેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલા માનહાનિ, નુકસાન સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તે તો કોઈ વિષાત્મા નથી,
मतलब એની કોઈ કમ્પેરિઝન નથી કરી શકાય. Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. તો કે છે કે તમારું આ ગ્રમ્બલિંગ એટલે કે બબડવાનું બખાડો કરવાનું છોડી દો. ગેટ બીઝી વ્યસ્ત થઈ જાઓ અને તૈયારીઓ કરો. ડિફેન્ડ યોર ફાયર સાઇટ એન્ડ યોર ફ્લેગ. તમારો દેશ છે, તમારો રાષ્ટ્રધ્વજને બચાવવા કામે લાગી જાઓ અને તમારું ઘરને બચાવવા માટેના શું કરવાના છે? પ્રયત્નો કરો. બરાબર. દેશ માટે મરી છૂટવાની વાત કરી છે કે ભાઈ અહીંયા તમારું બબડવાનું છોડી દો, તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા માટે તમે કામે લાગી પડો. ગેટ એન આર્મી, સૈનિકો તૈયાર કરો, લશ્કર ઊભું કરો. નેવી એટલે કે નૌકાદળ તૈયાર કરો. Be ready to meet the invaders like the loyal-hearted free man you are. વફાદાર અને સ્વતંત્ર નાગરિકની જેમ. લોયલ હાર્ટ એટલે વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ તમે જે હુમલાખોરો છે, ઇન્વેડર્સ, એનો મતલબ દુશ્મનો જે છે એનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. કે આ બધું ગણગણવાનું છોડી દો, આ બધું અંદરના જે ઝઘડા જે છે એ બધા તમે છોડી દો અને તમારા દુશ્મનો જે કંઈ પણ છે એની સમક્ષ નેવી, આર્મી એ બધું તૈયાર કરો અને જે કંઈ પણ દુશ્મનો જે છે એની સમક્ષ લડવા માટે આપણે તૈયાર થવાનું. તો કહે છે કે આમ જે અંદરના જે ડખા જે છે બધા એને શું કરવાનું? તમારે ક્લિયર કરી દેવાનું. Will the workers walk into this trap? ટ્રેપ એટલે આ ઝાડ, આ જે માયા ઝાડ જે છે એમાં શું વર્કર્સ લોકો જે છે એ કર્મચારીઓ ફસાઈ જશે? Will they be fooled again? શું એ લોકોને ફરીથી પાછા ફૂલ એટલે કે મૂર્ખ બનાવવામાં આવશે? I am afraid so. હા, હું પણ ડરું છું, મને પણ ડર લાગે છે આ બાબતમાં. The people have always been susceptible to oratory for this sort. અને લોકો હંમેશા આવા પ્રકારના ભાષણબાજીમાં જલ્દી આવી જાય. ઓરેટરી એટલે વક્તા, ભાષણ કરવું એ. બરાબર. એટલે એવું કહે છે કે આવા પ્રકારની ભાષણબાજીમાં લોકો જલ્દી આવી જાય. બરાબર. કોઈ તમારી વિરુદ્ધમાં બોલે તો તમે એને સપોર્ટ ના કરો, પરંતુ તમારા પક્ષમાં બોલે તો આવા ભાષણબાજીમાં ઘણા બધા લોકો ભરાઈ જાય. તો કે છે કે ઓરિટરી એટલે આવું જે ભાષણબાજી હોય એ. અને સસ્પેક્ટિબલ એટલે કે એમાં જલ્દી આવી જવું, ભરાવી જવું. The workers know they have no enemies except their masters. કર્મચારીઓને પણ ખબર છે કે તેમના માલિકો સિવાય અન્ય કોઈ તેમનો દુશ્મન નથી. બરાબર. દરેક જગ્યાએ વાત કરીએ, બરાબર, કે કોઈ પણ ફિલ્ડ હોય, કર્મચારી નો સૌથી મોટો જો એનિમી, સૌથી મોટો દુશ્મન હોય તો
તો એનો શેઠ કે એનો માલિક છે કે જે એનો ઉપરી હોય. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ સારી રીતે જાણે છે કે તેમના નાગરિકત્વના પેપર, સિટીઝનશીપ પેપર્સ એટલે નાગરિકતાના પેપર્સ જે છે એ આ નો વોરંટ, એવી કોઈ ખાતરી નથી આપતા, વોરંટ એટલે ખાતરી આપવી, ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, તેમના બાળકો અને તેમની પત્નીની કોઈ સલામતીની ખાતરી નથી આપતા. બરાબર. સપોઝ ભારત દેશની અંદર ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બીજા ઘણા એવા ડોક્યુમેન્ટ છે કે જેમાં આપણા બાળકો કે આપણી જે પત્નીઓ છે, મતલબ જે કઈ લોકો જે છે એની કોઈ ખાતરી હોતી નથી, ખાસ કરીને સલામતીની. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. તેઓનો પ્રામાણિક પરસેવો, ઓનેસ્ટ સ્વીટ, પ્રામાણિક સ્વેટ એટલે પરસેવો, તેમનો પરસેવો જે પ્રામાણિક રીતે એ લોકોએ મજૂરી કરીને વહાવ્યો છે એ, persistent toil એટલે કે સખત મહેનત, અથાગ કડી મહેનત, and years of struggle અને વર્ષોના સંઘર્ષ. તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નહીં. વર્થ એટલે યોગ્ય, ફાઇટિંગ ફોર એટલે એનો વિરોધ કરવો. આપણને બી થાય ને કે ભાઈ આપણે આપણા માલિક માટે બહુ બધી મજૂરી, બહુ બધું કામ કર્યું છે, તો કે પછી એમની સમક્ષ આપણે શું કરવા માટે વિરોધ કરીએ, એવું દરેકને થતું હોય. બરાબર, કે ભાઈ સ્કૂલ હોય કે વોટ એવર હોય એમ. તો કે છે કે ભાઈ આ બધું પરસેવો વહાવ્યો છે, બહુ બધું સ્ટ્રગલ કર્યું છે, અથાગ મહેનત કરી છે, તો એ બધું લગભગ શું થશે, વિરોધ કરવા માટે એ સંઘર્ષ કે જે કંઈ પણ વસ્તુ છે એ હજી સુધી કરી શક્યા નથી. છતાં yet deep down and their foolish hearts they believe that a country, oh blind vanity of flesh. ફૂલિશ હાર્ટ, તેમ છતાં તેઓના જે આ ફૂલિશ હાર્ટ જે છે, મતલબ બાલિશ હૃદય, વિરોધ કરવાનો વ્યક્ત નથી કરતા, એમનું હૃદય બહુ જ નાબાલિગ જે છે, ફૂલિશ છે, છતાંય બાલિશ હૃદયમાં ક્યાંક ડીપ ડાઉન, ક્યાંક ઊંડે, they believe their country, એઓને એવું છે કે પોતાનાથી જ આ દેશ છે એવું માને, મતલબ એ છે તો દેશ છે, એ છે તો માલિક છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ ફ્લેશ, આ તે ગુલામોનું કેવું મિથ્યાભિમાન. સ્લેવ્સ એટલે ગુલામ, અને બ્લાઇન્ડ વેનિટી એટલે પેલું કહેવાય ને કે ભાઈ આંધળો વિશ્વાસ, ઇટ મીન્સ મિથ્યાભિમાન. એટલે કે ભાઈ ખરેખર જે કંઈ પણ કર્મચારીઓ છે એની હાલત ખરેખર ખરાબ છે, તેમ છતાં એ કર્મચારીઓ એવા ગુલામ થઈ ગયા કે એમના માલિકની વિરુદ્ધ ભલે ગમે તેટલો પરસેવો વહાવ્યો છે, ભલે ગમે તેટલી સતત મહેનત કરી છે, ભલે ગમે તેટલું સ્ટ્રગલ કર્યું છે, તેમ છતાં તેઓની સમક્ષ એ લોકો કંઈ બોલી શકતા નથી, તેઓની સમક્ષ એ વિરોધ પ્રગટ કરી શકતા નથી. આગળ જોઈએ તો
The clever ones up in the high places know how childish and silly the workers are. જે લોકો વૈભવી આવાસોમાં રહેતા હોય અને ચાલાક હોય. ક્લેવર એટલે હોશિયાર, ચાલાક લોકો કે જે હાઈ પ્લેસીસ વૈભવી આવાસોમાં બંગલામાં રહેતા હોય એ લોકો જાણે છે કે કર્મચારીઓ કેવા ચાઇલ્ડિશ જે છે મતલબ બાળક બુદ્ધિના એન્ડ કેટલા સિલી અને કેટલા મૂર્ખ. વૈભવી આવાસોમાં રહેતા ચાલાક લોકો એટલું તો સારી રીતે જાણે જ છે કે ગમે તેમ કરીને કર્મચારીઓ એ બાળક બુદ્ધિ જેવા મૂર્ખ હોય છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with the band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓને ખબર છે કે જો સરકાર એમને ખાખી કપડા પહેરાવી દે, ખાખી ગણવેશ પહેરાવી દે, હાથમાં એમને રાઇફલ આપી બેન્ડ સાથે અને વેવિંગ બેનર્સ અને ધજા પતાકા જે છે દરેક દેશની જે ધજા રાષ્ટ્રધ્વજ જે છે એ જો એમને આપી દેવામાં આવે તો તેઓ વેલિયન્ટલી એટલે બહાદુરતાથી તેઓ લડે છે તેઓના એનિમીની મતલબ દુશ્મનોની સામે. માલિક જે કહે એ પ્રમાણે કરતા હોય છે. તો એ જે મોટા મોટા આવાસોમાં હોશિયાર ચતુર લોકો રહે છે એમને પણ ખબર છે કે આપણે જો કદાચ ખાખી રંગનો ગણવેશ પહેરાવી દઈએ, બંદૂક આપી દઈએ, આખો બેન્ડ ધજા પતાકા આપી દો તો એ બહાદુરતાથી તેમને જે દુશ્મનો જે છે એની સામે લડવા માટે તેઓ હંમેશા અગ્રેસર હોય છે. They are taught તેઓને શીખવવામાં આવે છે that brave men die for their country's honor. હંમેશા બહાદુર માણસો દેશના માન ખાતર શું આપે છે? બલિદાન. country's honor દેશના માન માટે મેન શું કરે છે? ડાય એટલે કે મરી જાય છે, મીન્સ એ લોકો શહીદ થઈ જાય છે. What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in moment and nobody better off for all misery. What a price! કેટલું ચૂકવવું પડ્યું for a vague idea. એક vague idea એટલે કે તથ્યહીન વિચાર, નાનકડો વિચાર છે જેમાં કોઈ સત્ય નથી, જેમાં કોઈ વાસ્તવિકતા નથી, જેમાં કોઈ તથ્ય નથી, એવા વિચાર લાખો યુવાનોના જીવ લઈ લે છે. લાખો જીવનભર શું બની જાય છે? ક્રિપલ્ડ એટલે કે અપંગ બની જાય છે. આવો એક નાનો આઈડિયા, ઘણા બધા લાખો લોકો બ્લાઇન્ડેડ મતલબ અંધ થઈ જશે અને હજારો લાખો માણસોનું જે અસ્તિત્વ જે છે, એક્ઝિસ્ટન્સ જે છે એ જોખમમાં મુકાશે. હોરિબલ ભયાનક અવસ્થામાં જોખમમાં મુકાશે. for still more millions of human beings અને એવા લાખો લોકો પણ. The achievement and legacy of generation. સિદ્ધિઓ અને અસ્મિતા. અચીવમેન્ટ એટલે કે સિદ્ધિઓ અને લેગેસી એટલે અસ્મિતા જે છે
કે એમની નેક્સ્ટ જનરેશન છે કે જે એમના પછીની પેઢીઓ જે છે, ક્ષણભરમાં શું થઈ જશે? નાબૂદ થઈ જશે. સ્વેપ્ટ અવે એટલે નાબૂદ થઈ જશે, અસ્ત થઈ જશે. એન્ડ nobody better off for all the miseries. અને આ બધી આપદાઓ વચ્ચે કોઈનું પણ કલ્યાણ થવાનું નથી. કોઈનું પણ ભલું કે કોઈનું પણ સારું થવાનું નથી. એટલે કે છે કે ભાઈ આ હકીકત બતાવે છે કે ભાઈ આવી આવી ઘટનાઓ જો બને તો હજારો લાખો લોકોનું આમ થાય, લાખો લોકોનું તેમ થાય. એવી રીતે આખી પેઢીનું અસ્તિત્વ, એમની જે અસ્મિતા છે એ બધું જ ખોરવાઈ જશે અને એમાંથી કોઈનું પણ ભલું કે કોઈનું પણ કલ્યાણ થવાનું નથી. This is terrible sacrifice would be comprehensible if the things you die for and call country fed, clothed, housed, and warmed you, educated and cherished your children. આ જે સેક્રિફાઈસ છે, જે દેશ માટે બલિદાનો આપ્યા છે, તો કે છે કે આવા ટેરિબલ એટલે ભયંકર, સેક્રિફાઈસ એટલે કે બલિદાન જે છે would be comprehensible. એ ખરેખર યોગ્ય કહેવાય. સાર સંભાળ રાખે. ઇફ જો થિંગ યુ ડાઈ ફોર, જો તમે એના માટે મૃત્યુ પામો, એન્ડ કોલ યોર કન્ટ્રી ફેડ, તમારો દેશ તમને પોષણ આપે, તમને ખવડાવે, સાર સંભાળ રાખે. ક્લોથ પહેરવા માટે કપડા આપે, હાઉસ રહેવા માટે મકાન આપે. એન્ડ વોર્મડ યુ અને તમને પ્રેમ અને હૂંફ આપે, એડ્યુકેટ કરે, તમને શિક્ષિત કરે અને તમારી સુખ સમૃદ્ધિ માટે મતલબ ચેરિશ કરવાનું કામ કરે તમારા બાળકો. આવા ભયંકર બલિદાનો તો જ બુદ્ધિગ્રાહ્ય બને, તો જ એ કમ્પ્રેહેન્સિબલ એટલે કે યોગ્ય બને. બરાબર, દેશ માટે આપેલા બલિદાનો, જે આર્મીના લોકો જે મૃત્યુ પામે છે એના માટેની વાત છે, ત્યારે જ એ યોગ્ય બને જો તમે દેશ માટે બલિદાન આપો, તમારો દેશ કહો છો એ તમને ખોરાક, કપડા, ઘર, પ્રેમ, હૂંફ, તમારા બાળકોને શિક્ષણ અને તેમની સાર સંભાળ પણ રાખે. આગળ the thing the workers are the most unselfish of the children of men. અને એવું પણ કહી શકાય કે હેલન કેલરના માનવા પ્રમાણે કર્મચારીઓ એ માનવના સૌથી નિસ્વાર્થ શું છે? બાળકો. અનસેલ્ફિશ, નિસ્વાર્થ, ચિલ્ડ્રન ઓફ મેન એ માલિક જે છે એમના એક પ્રકારના બાળકો કહેવાય, જે દે ટોઇલ કે તેઓ મજૂરી કરે છે, એન્ડ લીવ અને રહે છે, એન્ડ ડાઈ અને મૃત્યુ પણ પામે છે, ફોર અધર પીપલ્સ કન્ટ્રી કે જે બીજા લોકોના દેશ માટે, બીજા લોકો માટે, અન્ય લોકોના દેશ.
અધર પીપલ્સ કન્ટ્રી ભૂમિ ભાગ માટે કોન્ટિનેન્ટ અધર પીપલ્સ લિબર્ટી બીજા લોકોની સ્વતંત્રતા આઝાદી માટે અને બીજા લોકોની હેપીનેસ માટે તમે રિલાયન્સમાં કામ કરો છો તો એ કર્મચારીઓ દેશ માટે ભારત માટે એ વ્યક્તિ માટે અન્યોની સ્વતંત્રતા માટે તેમજ બીજા લોકોની સુખાકારી માટે એ પોતાનો પરસેવો અને સખત મહેનત જે છે એ કરે છે મજૂરી કરે છે જીવન જીવે છે અને મરે છે એને પોતાને તો પૈસા મળે જ છે પરંતુ એના માલિકનું ભલું થાય એના માલિકના બાળકોનું ભલું થાય એ માલિક જે દેશમાં રહે છે એનું ભલું થાય એના માટે એ સખત પ્રયત્નો કરવામાં આવે The workers have no liberties of their own. જે કંઈ પણ કર્મચારીઓ છે એને પોતાની સ્વતંત્રતા નથી બરાબર કર્મચારીઓને ક્યારે પોતાની સ્વતંત્રતા હોતી નથી they are not free તેઓ પોતે એવું કંઈ કહેવા માટે ફ્રી એટલે કે સ્વતંત્ર પણ નથી when they are compelled to work 12 or 10 or 8 hours a day કે જેઓ સખત મજૂરી કરે છે 8 કલાક 10 કલાક કે પછી 12 કલાક પોતાને નીચોવી નાખતી કાળી મજૂરી કરે છે જેમાં 8 થી 10 કલાક કામે એમને કમ્પીલ એટલે જોતરવામાં આવે they are not free when they are ill paid for their existence toil તેઓ સ્વતંત્ર એટલા માટે નથી કારણ કે તેઓને ઇલ પેડ બહુ જ ઓછું વેતન આપવામાં આવે છે તેઓની અઢળક મહેનત પછી પણ કે પોતાની જાતને નીચોવી નાખે અને એમના બદલામાં એમને મળે માત્ર તુચ્છ અથવા તો બહુ જ ઓછું વેતન they are not free તેઓ સ્વતંત્ર નથી when their children must labor in mills and factories or starve and when their women may be driven by poverty to lives of shame તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેમના બાળકોને મિલ કે કારખાનાઓમાં કામ કરવું પડે જ નહીં લેબર એટલે નાના બાળકો પણ મજૂરી કામ કરતા હોય એ પછી નાની નાની મિલ હોય કે નાના નાના ફેક્ટરીઝ કે પછી કારખાનાઓ હોય ઓર સ્ટાર્વ અથવા તો ભૂખે મરતા હોય and when their women અને જ્યારે તેઓની સ્ત્રીઓ may be driven by poverty ગરીબાઈને લીધે પોવર્ટી એટલે ગરીબાઈ લાઈવ્સ ઓફ સેમ કે જેમાં શરમજનક એ જીવન જીવે એટલું બધું તુચ્છ વેતન હોય કે જેમાં શરમજનક એ જે સ્ત્રીઓ છે એમની એ ગરીબીમાં જીવન જીવે કે એમના બાળકોને કારખાના મિલો ફેક્ટરીઓમાં કામ કરવું પડે કે ક્યારેક ભૂખ્યા જીવન ગુજારવું પડે they are not free when they are clubbed and imprisoned તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેઓને શું કરવામાં આવે ક્લબ્ડ એટલે કે મારી નાખવામાં આવે ઇમ્પ્રિઝન એટલે જેલમાં પૂરી દેવામાં આવે ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે કારણ કે they go on strike કારણ કે તેઓ હડતાલ પાડે for a raise of wages વેતન પગાર વધારવા માટે and for the basic justice અને સામાન્ય ન્યાય મેળવવા માટે એમના મૂળભૂત ન્યાયની માગણી કરવા માટે પગાર વધારવા માટે એ લોકો જ્યારે પણ હડતાળ કરે છે ત્યારે એ લોકોને ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે that is their right as human beings શું મનુષ્ય જીવનનો આ એક તેમનો અધિકાર નથી
કે વી આર નોટ ફ્રી, આપણે સ્વતંત્ર નથી જ્યાં સુધી the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. કે જે ઘડે છે અને એક્ઝિક્યુટ એટલે પાલન કરાવે છે, ધ લોઝ એટલે નિયમોનું, કે આપણે સ્વતંત્ર નથી જ્યાં સુધી એ લોકો કાયદા ઘડે અને તેમનું અમલીકરણ કરાવે છે, અમલ કરાવે છે. represent the interest of the lives of the other and no other interest, કે જે લોકોએ બીજા કોઈ કામમાં ઇન્ટરેસ્ટ એટલે કે રસ દાખવવાનો હોતો નથી, પરંતુ લોકોનું જે જીવન જે છે એમાં વધુ રસ દાખવવાનો હોય, એટલે કે અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા વગર માત્ર લોકોના જીવનમાં રસ નાખીને, રસ દાખવીને એને શું કરવામાં આવે? રિપ્રેઝેન્ટ એટલે પ્રતિનિધિત્વ કરવામાં આવે. અને બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ એ કીધું છે કે the ballot does not make a free man out of a bad slave. માત્ર મતદાન કરવાથી સ્વતંત્રતા માનવામાં આપણે પલટાવી નથી શકાતું. વેસ્લેવ બરાબર, તમે કોઈ પણ સરકાર છે એને બલોટ એટલે કે તમે મતદાન કર્યું છે, એનો મતલબ એવું નથી કે તમને ઓછા વેતનથી ગુલામીમાંથી દૂર કરશે. કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે એવરી અધર જે કે પણ કમ્યુનિસ્ટ પાર્ટી છે, એ દરેક પાર્ટી ને તમે વોટ આપો એટલે એનો મતલબ એવો નથી કે એ તમને ઓછા પગારમાંથી ફ્રી કરી આપશે, ગુલામીમાંથી મુક્ત કરી આપશે. There has never existed a truly free and democratic nation in the world. વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારે હસ્તી રહી નથી. બરાબર, વિશ્વમાં ક્યારે પણ કોઈ દેશનું એવું અસ્તિત્વ નથી કે જેમાં ખરેખર સાચી જ સ્વતંત્રતા હોય અને લોકશાહી હોય. કોઈ પણ દેશ હોય, અમેરિકા હોય, યુકે હોય, જાપાન હોય, ચીન હોય કે ઇન્ડિયા, ત્યારે પણ 100% સ્વતંત્રતા કે પછી 100% લોકશાહી તમને ક્યાંય જોવા મળે નહીં. એનું ક્યારે અસ્તિત્વ જ રહ્યું નથી. From time immemorial, men have followed with blind loyalty the strong man who had the power of money and the army. From time એટલે અનિશ્ચિત કાળથી, ઘણા બધા સમયથી. Immemorial man જે શક્તિશાળી માણસો છે એમને હંમેશા અનુસર્યું છે બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળી વફાદારી, કે જે લોકોને પાવર ઓફ મની, કે જેમને પૈસાનો પાવર છે, પૈસાની શક્તિ છે, અને આર્મીઝ એટલે કે સૈનિકો, જેમની પાસે પૈસા છે અને લશ્કરની શક્તિ છે, તેવા શક્તિશાળી માણસોને એ લોકો હંમેશા અનુસરતા આવ્યા છે. અને પણ અનિશ્ચિત કાળથી, ઘણા બધા વર્ષોથી આંધળી વફાદારી છે.
Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. અને યુદ્ધ ભૂમિની અંદર જો વાત કરીએ તો બેટલફિલ્ડ એટલે યુદ્ધ ભૂમિ were piled high, લાશોના ઢગલા કર્યા છે. પાઇલ્ડ એટલે ઢગલો, ડેડ બોડીઝ એટલે લાશોની વાત છે. યુદ્ધ ભૂમિમાં પણ એઓએ જ લાશોના ઢગલા કર્યા છે. They have tilled the lands of the rulers, કે જેમણે શાસકોની જમીન ખેડી છે. TILLD ખેડવું, જમીન પણ ખેડી છે. રૂલર્સ એટલે કે અલગ અલગ શાસકોની. and have robbed of the fruits of their labor, અને તેઓની જે કાળી મજૂરી છે એઓના ફળ પણ શું કર્યા છે? તેઓએ લૂંટી લીધા. એ બધું કામ કોનું? સ્ટ્રોંગ મેન છે, જે પૈસાદાર છે, જેને પાવર છે, મની એન્ડ પોઝિશન. એ લોકો હંમેશા જે કંઈ પણ કર્મચારીઓની મહેનત મજૂરી કરી છે, પરસેવો વહાવડાવ્યો છે, એ બધાની લૂંટ ચલાવી છે. એ પછી શહીદ થવાનું હોય, લાશોનો ઢગલો કરવાનો હોય, શાસકોની જમીન ખેડવાની હોય, તો પછી એમને મહેનત કરીને જે એમને મળવું જોઈએ પૈસા, એ બધું જ એ લોકોએ લૂંટી લીધું. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. તેઓએ મહેલો બાંધી નાખ્યા. પેલેસીસ એટલે મહેલો મોટા મોટા. પિરામિડો પણ બાંધ્યા છે, મંદિરો પણ બાંધ્યા છે. કેથેડ્રલ્સ એટલે કે ઘણા બધા દેવળો પણ બાંધ્યા છે. That have no real shrine of liberty, કે જેનું ખરેખર સાચું જે સ્મારક જે છે એ રચાયું નથી. પરંતુ સ્વતંત્રતાનું સાચું સ્મારક એ લોકો ક્યારે પણ સ્થાપી શક્યા નથી. That's the truth. બરાબર? મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે દેવળ હોય કે whatever હોય, કે દરેક લોકોએ આપણા પૈસેથી જ, આપણા ભાગના પૈસેથી જ એ લોકોએ ઊભું કર્યું છે. મોટા મહેલો હોય, પિરામિડો હોય, મંદિરો હોય, દેવળો હોય, પરંતુ એકતા માટે, સ્વતંત્રતા માટે, લોકશાહીનું પ્રતીક એ લોકોએ ક્યારે કોઈ દિવસ બનાવ્યું નથી. બરાબર? આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે, તો માત્ર મોટી ઊંચી બિલ્ડિંગ બનાવવાથી કંઈ નહીં થવાનું. બરાબર? એની પાછળ ખરેખર વર્ક કરવું શું છે? ખૂબ જ જરૂરી. એટલે કહે છે કે આ લોકોને જેને પૈસાનો પાવર છે એ લોકો હંમેશા જે કંઈ પણ કર્મચારીઓ છે એને ગુલામ બનાવતા આવ્યા છે. એમની મહેનત મજૂરી સામે ઘણું બધું એમને શોષણ મેળવ્યું છે. આગળના ફકરામાં as civilization has grown more complex, જેમ 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 આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ વધુ ને વધુ જટિલ બનતી ગઈ. સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, સભ્યતા, અને કોમ્પ્લેક્સ એટલે જટિલ બની. જેમ જેમ વિજ્ઞાન, ટેકનોલોજી અને અલગ અલગ જે સંસ્કૃતિ જે છે આપણી ભારત દેશની એ વધતી ગઈ છે, જેમ જેમ આ બધી ઘટનાઓ જટિલ બની છે. તેમ તેમ the workers have become more and more enslaved. વધુ ને વધુ જે કંઈ પણ કર્મચારીઓ છે એ enslaved એટલે કે ગુલામ બનતા ગયા. Until today, આજ દિન સુધી, 21મી સદીમાં, they are little more than part of the machine they operate. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના
ઉર્જાઓથી વિશેષ કશું નથી. એક નાનકડો ભાગ જે કંઈ પણ મશીનનું તેઓ સંચાલન કરે છે એ માત્ર એક નાનકડો ભાગ છે ટીલ ટુડે. હજુ ને હજુ ક્યાંક એવું કહેવાય કે મનુષ્ય આધુનિક ટેકનોલોજીનો ગુલામ, જેમ કે મોબાઈલ હોય કે લેપટોપ હોય, તો મોબાઈલ આપણો માલિક છે ને આપણે એનો ગુલામ છીએ. Delhi, they face the dangers of railroad, bridge, skyscraper, freight trains, stock holes, stockyard, and training at the docks, on the railroads and undergrounds and on the seas. રોજે રોજ તેઓ ક્યાંક ગુલામીમાં સપડાઈ રહ્યા છે. જેમ કે હંમેશા ભયજનક ડર હોય એમના જીવનમાં, કાં તો એ લોકો કંઈક નો કંઈક સામનો કરી રહ્યા હોય. શેનો? તો અલગ અલગ વસ્તુઓમાં, ઘટનાઓમાં તમે છાપામાં, ન્યૂઝ મીડિયામાં જોયું હોય તો રેલ રોડ એટલે કે રેલવે રસ્તાઓ, બ્રિજ એટલે કે પુલો બાંધવા, સ્કાયસ્કેપર્સ એટલે બહુમાળી ઇમારતો, ફ્રેટ ટ્રેન માલ સામાન લઈ જતી જે ટ્રેન જે છે એ, સ્ટોક હોલ્ડ વાહન કે સ્ટીમરમાં જે માલ સામાન લઈ જવામાં આવે છે એ સ્ટીમ રૂમ, સ્ટોકયાર્ડ એ પણ વહાણના સ્ટીમ રૂમ્સ ને એના સંદર્ભમાં છે. ટ્રેનિંગ એટ ધી ડોક્સ, દરિયાઈ સપાટી ઉપર જે કંઈ પણ જોખમો હોય એ હા તે વગેરે. on the railroads and undergrounds and on the seas, દરિયાની સપાટી ઉપર તેમજ સપાટીની નીચેના જોખમોનો સામનો કરવો પડે. બરાબર. અંડરગ્રાઉન્ડ પાણીની નીચે કે જમીનની નીચે જે અંડરગ્રાઉન્ડ બ્રિજીસ ને જે કંઈ પણ મતલબ બાંધકામ ક્ષેત્ર જ્યાં છે જ્યાં મજૂરો હંમેશા કાર્યરત હોય છે, બરાબર, એવા સ્થાનો પર હંમેશા કર્મચારીઓનો ક્યાંક ને ક્યાંક ડેન્જર્સ એટલે જોખમોનો સામનો કરવો પડે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ વાહન વ્યવહાર કરે છે. અને આપણી જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ કે જે આપણું જીવનને શક્ય બનાવે છે અને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે. પ્રિસિયસ એટલે કે કિંમતી, કોમોડિટીઝ એટલે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે કે જે આપણા દૈનિક જીવનને, ડેલી રૂટીનને શું બનાવે છે, વધુને વધુ જીવન જીવવા માટે શક્ય બનાવે છે. એના માટે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પહોંચાડે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? અને આ બધી સેવા બદલ એમને બદલો શું મળ્યો? એમની બદલામાં શું મળ્યું? a scanty wage, તુચ્છ વેતન, ક્ષુલ્લક પગાર મતલબ બહુ જ ઓછો પગાર, often poverty, rent, taxes, tributes and war companions, નાનકડો પગાર કહેવાય, often અમીર ગરીબાઈ, રેન્ટ ભાડા ચૂકવવાના, taxes tributes અલગ અલગ પ્રકારના કરના ભારણ, અને વોર કમ્પેન્સન્સ યુદ્ધની ક્યારેક જે પરિસ્થિતિ હોય ત્યારે એ યુદ્ધમાં જે કંઈ પણ નુકસાન પહોંચ્યું હોય એનું ભરપાઈ કરી આપે સરકાર. શું આટલું જ મળે? એ લોકો કાળી મજૂરી કરે, પરસેવો પાડે, જીવના જોખમે કામ કરતા હોય, એમની આખી લાઈફ ડેન્જર હોય, ત્યારે શું એમને બદલામાં શું મળે છે? તો કે છે કે આટલું જ, જેટલું કમાઈ આપે છે એના કરતા વધારે તો તેઓ ટેક્સીસમાં
પુવર્ટીમાં, રેન્ટ્સની અંદર, વોર કમ્પેરિઝન્સ ને બધામાં ખતમ થઈ જતું હોય છે. એટલે કહે છે કે એવું લોકો માટે કંઈ કરવું જરૂરી છે. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life. Preparedness એટલે તૈયારીઓ. જે પ્રકારના કર્મચારીઓ જે છે એમની તૈયારીઓ જે છે એમને જે કંઈ પણ મેળવું એ જરૂરી છે એ છે રેકગ્નાઇઝેશન. સમાજમાં એમની રેકગ્નાઇઝેશન એટલે કે એક ઓળખ ઊભી થાય. એન્ડ રિકન્સ્ટ્રક્શન અને પુનઃ બંધારણ અથવા તો પુનઃ વ્યવસ્થાપન થાય તેઓનો આખું જિંદગીનું હોલ લાઈફ. જિંદગી જીવન સુધરે એ ઇમ્પોર્ટન્ટ છે. such as has never been attempted by statesmen or government. કે જે વર્ષોથી કોઈ પણ સ્ટેટ્સમેન એટલે કે રાજકારણી હોય કે પછી કોઈ ગવર્મેન્ટ એટલે કે કોઈ પણ સરકારે એવા પ્રયત્નો કર્યા નથી કે ભાઈ કર્મચારીઓનું આખું જીવન સુધરે, આખી લાઈફ, જેટલા વર્ષ જીવન આયુષ્ય છે એટલા વર્ષો સુધી એની ઓળખ મળે, એનું પુનર્સંગઠન થાય, પુનઃ વ્યવસ્થાપન થાય, એ થવું જરૂરી છે. પરંતુ કોઈ પણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી ત્યાંના કોઈ પણ સરકારી કર્મચારીએ કે પછી કોઈ પણ રાજકારણીએ આવું કરવાનો પ્રયત્ન કર્યો નથી. The Germans found out years ago. વર્ષો પહેલા જર્મનોને લાગ્યું હતું કે they could not raise good soldiers in the slums, so they abolished the slums. slums એટલે ઝૂંપડપટ્ટી. જર્મન લોકોને એવું લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારા સૈનિકો મળવાના નહીં. ઝૂંપડપટ્ટીમાં લોકો ગરીબ હોય, હા, તે તો કહે છે કે એ લોકોમાંથી ક્યારેય કોઈ સારા સૈનિકો મળવાના જ નથી. તેથી તેમણે એ આખી ઝૂંપડપટ્ટી શું કરી? એબોલિશ એટલે નાબૂદ કરી દીધી, તોડી પાડી, એનો નાશ કરી દીધો. એમાંથી જે લોકો રહેતા હતા એમને ભગાડી. વિચારો કેટલી કટ્ટરતા સમાજમાં પ્રસરી રહી છે. જ્યાંથી કોઈ મળવાનું નથી, કોઈ વન આર્મી કે વોટેવર જે કંઈ પણ છે અધિકારી, તો એ લોકોએ ત્યાંથી ઝૂંપડપટ્ટી છે એને જ અબોલિશ કરી દીધી, નાશ કરી દીધો. They saw it to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. તેઓએ એ પણ ધ્યાનમાં લીધું કે all the people, દરેક લોકોએ a few essentials of civilization, કે ક્યાંક ને ક્યાંક સભ્યતાના થોડાક અંશ પડેલા છે. બરાબર? એ જે ઝુંપડપટ્ટી વાળા લોકો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એસેન્ટિયલ્સ એટલે કે જરૂરી જે છે સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ સભ્યતાને સાચવવા માટેના એના કેટલાક અંશ પણ છે. જેમ કે કેવા કામ કરતા હોય છે એમના માટે ડિસેન્ટ લોજિંગ એટલે કે સુચારું રહેઠાણ, એ લોકો સારી રીતે રહેતા હોય છે. ક્લીન સ્ટ્રીટ, એમનું જે શેરીઓ છે, ગલીઓ જે છે એ સ્વચ્છ હોય છે. wholesome if scanty food,
ઓછું હોય છે તેમ છતાં સારું ભોજન એ લોકો જમતા હોય છે, ખાસ કરીને આરોગ્યપ્રદ પીઝા, દાબેલી, વડાપાઉં એ બધું ખાધા કરતા એ લોકો પાકું ભોજન ઘરમાં બનાવેલું એ માલિકો કરતા કાં તો મોટા જે લોકો જે છે એના કરતા એ લોકો વધારે આરોગ્યપ્રદ ખોરાક લેતા હોય. પ્રોપર મેડિકલ કેર, આરોગ્ય તબીબી જે કંઈ પણ સારવારો છે એ સાર સંભાળ લેતા હોય, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ અને સલામતી માટે પણ યોગ્ય પગલાં એ લોકો લેતા હોય, ખાસ કરીને વર્કર્સ માટે ઇન ધેર ઓક્યુપેશન, તેઓ જે કંઈ પણ પ્રકારના કામ કરે છે, વ્યવસાય કરે છે, એમાં આટલી વસ્તુઓ તો એ લોકો ધ્યાનમાં રાખતા જ હોય. સરકાર કરતા પણ ક્યારેક પ્રાઇવેટ કંપની વાળા માલિકોને બધું હોય છે એ આવા જે સેફગાર્ડ હોય છે એ બધું ધ્યાનમાં લેતા હોય. That is only a small part of what should be done. આટલો જ એક નાનકડી વસ્તુ, એક નાનકડો અંશ કે જે આપણે એમાં એડ કરી શકીએ, એમાં ભાગ લઈ શકીએ. It is your business to force these reforms on administration. આપણી ફરજ એ છે, બિઝનેસ એટલે આપણો વ્યવહાર, વર્તન, આપણી ફરજ એ છે કે સરકારને આપણે ફોર્સ કરીએ, સરકારને દબાણ કરીએ કે આવા જે એડમિનિસ્ટ્રેશન જે છે, આવા જે વ્યવસ્થા તંત્ર જે છે એના ઉપર આવા પગલા લે, રિફોર્મ્સ. સુધારા લાવવા માટે સરકાર પર આપણે શું કરવું પડે? ફોર્સ, દબાણ કરવું પડે. Let there be no more talk about what a government can or can't do. હવે આપણે એ ચર્ચામાં નથી પડવું કે સરકાર શું કરી શકે કે શું નહીં, એના વિશે આપણે વધારે વાત કરતા નથી. But all these things have been done by all the belligerents. હું તો બસ એટલું જ જાણું કે all these things have been done, આ બધી જ વસ્તુઓને સારી રીતે કરવામાં આવે by all the belligerents, દરેકે દરેક સરકારો. Nations in the turmoil of war, ખાસ કરીને યુદ્ધની યાતનાઓ વચ્ચે, જ્યારે યુદ્ધની પરિસ્થિતિઓ હોય છે ત્યારે દરેકે દરેક એ ખાનગી હોય કે સરકારી સંસ્થાઓ હોય એમણે આવા પ્રયત્નો તો કરવા જ પડે, વ્યવસ્થાપન કરવું પડે. Every fundamental industry has been managed better by governments than by private corporations. Every fundamental industries, દરેકે દરેક ઉદ્યોગો જે છે પાયાના, ફંડામેન્ટલ એટલે પાયાના, ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગોનું સુવ્યવસ્થાપન થાય, મેનેજિંગ સારી રીતે થાય, બેટર, એ પછી ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા થાય, એ પછી પ્રાઇવેટ કોર્પોરેશન એટલે કે ખાનગી નિગમો દ્વારા. બટ કર્મચારીઓ માટે કંઈકનું કંઈક સારું ભલું એ લોકોએ કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. ચલો લાસ્ટ 2 પેરેગ્રાફ. એમાં પણ એની જ વાત હેલન કેલર રજૂ કરતા કહે છે કે ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજ છે, to insist upon still more radical measures. insist એટલે આગ્રહ કરો, more radical measures,
આવશ્યક પગલા લેવા નો આગ્રહ રાખવાની તમારી શું છે ફરજ. રેડિકલ એટલે આવશ્યક, મેજર્સ એટલે પગલા. તો કર્મચારીઓને કહે છે કે તમારે હજુ આકરા પગલા લેવાની જરૂર છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારો વ્યવસાય છે. બિઝનેસ એટલે અહીંયા ફરજ પણ કહેવાય કે આ તમારી ફરજ છે. ટુ સી that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. કહે છે કે એ પણ જોવાની તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એનો જે કંઈ પણ એકમ છે, કારખાના, મિલો, ઉદ્યોગ ધંધાઓ, ઓર માઇન એટલે કે ખાણ, ઓર સ્ટોર એટલે કે કોઈ પણ દુકાનમાં કામ ન કરે નાનકડું બાળક, એ જોવાની જવાબદારી તમારી છે. And that no work is needlessly exposed to accident or disease. અને એવા કોઈ કામમાં ખાસ કરીને નીડલેસલી એવા કોઈ બિનજરૂરી કામમાં ન રોકાય કે જોડાય કે જેની અંદર કોઈ અકસ્માત થાય કે પછી કોઈ રોગોનો ભોગ બનવો પડે. બરાબર? કે ઔદ્યોગિક એકમ હોય, ખાણ હોય, દુકાન હોય કે પછી એવી કોઈ જગ્યાએ એ બાળકો ન જોડાય કે જે એમના જીવન પર જોખમ હોય, અકસ્માત અને રોગોનું. It is your business, તમારી ફરજ છે to make them give you clean cities free from smoke, dirt and congestion. કે એ તમારી ફરજ છે કે એવા લોકોને પૂરું પાડવું જોઈએ કે જેમાં ખાસ ધૂળ, ધુમાડા, સ્મોક એટલે ધુમાડો, ડર્ટ એટલે ધૂળ, એન્ડ કંગેક્શન એટલે ગંદકીથી ભીડભાડવાળી જગ્યા સિવાય એમને ક્લીન, સ્વચ્છ શહેર મળે, રહેવા માટે જગ્યા મળે. It is your business to make them pay you a living wage. અને એ તમારી ફરજ છે કે એમને જીવન જીવવા યોગ્ય પગાર મળે. પોષણક્ષમ વેતન, લિવિંગ વેજ એટલે કે પોષણક્ષમ કે જેમાં એ અને એના ફેમિલીનું પોષણ કરી શકે. ઇનફ જરૂર પૂરતું. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all the time. એ તમારી ફરજ છે કે તમારે એવી પ્રકારની તૈયારીઓ કરવી. પ્રિપેર્ડનેસ એટલે તૈયારીઓ કે જેની અંદર નેશન એટલે કે રાષ્ટ્રના દરેક ડિપાર્ટમેન્ટ એટલે કે જે કંઈ પણ શાખાઓ છે એ શાખાઓમાં એવા પ્રકારની તૈયારીઓ અમલમાં મૂકવી જોઈએ. એ તમારું કામ છે કે જેમાં એ લોકો સારી રીતે જન્મે, ટુ બી વેલ બોર્ન, વેલ નોરિશ્ડ, એમનું સારામાં સારું પોષણ થાય,
મતલબ સુપોષિત થાય, રાઇટલી એડ્યુકેટેડ, યોગ્ય રીતે શિક્ષિત બને, ઇન્ટેલિજન્સ સારા એવા હોશિયાર બને, સમજદાર બને, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી ઓર ધી ટાઈમ, અને દેશની હંમેશને માટે સેવા કરે, એ બધું આપવાની જવાબદારી તમારી છે અને એ તમારી ફરજ છે. Strike against all ordinance and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. એ લોકો માટે તમારે ખાસ હડતાલ કરવાની છે કે જેમાં all ordinances, દરેકે દરેક જે સંસ્થાઓ જે છે એમના માટે, ઓલ લોઝ જે કંઈ પણ નીતિ નિયમો છે, ઇન્સ્ટિટ્યુશન એટલે કે એવી બધી સંસ્થાઓ છે, that continue the slaughter of peace and the cruelty of war, કે જેમાં શાંતિને ડોળે છે. સ્લોટર ઓફ પીસ એટલે શાંતિને ડોળે, મતલબ આખા દેશને અશાંત બનાવે. જેમ અત્યારે હાલ ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું હોય, બરાબર, જ્ઞાતિના જે બધા અમુક આંદોલનો ચાલી રહ્યા છે કે જેને કારણે આખા દેશની શાંતિને ડોળતા હોય, મતલબ ખલેલ પહોંચાડે. ઓર ક્રુઅલ્ટી ઓફ વોર, કે જેમાં યુદ્ધની ક્રૂરતા હોય એ બધાનું તમારે શું કરવાનું છે, તોડી પાડવાના છે. એમની સમક્ષ તમારે શું કરવાનું છે, સ્ટ્રાઇક કરવાની. Strike against war, for without you no battles can be fought. લોકોને મોતને ઘાટ ઉતારતા હોય એવા, મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એવા લોકોની સમક્ષ કે જેમાં કોઈ યુદ્ધ લડવામાં ન આવે, શાંતિથી જીવન જીવવામાં આવે. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. એવા લોકોની સમક્ષ તમારે હડતાલ પહોંચાડવાની છે કે જેમાં લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. ગેસ બોમ્બ્સ હોય કે પછી અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદન એકમોને. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, સ્ક્રેપ એટલે એવા સાધનો કે જે ગેસ બોમ્બ હોઈ શકે, કે ઓલ ટૂલ્સ એવા ઘણા બધા સાધનો ઓફ મર્ડર કે જેમાં ખૂન કે પછી એવા અઢળક એવા સાધનો હોય કે જેમાં ઉત્પાદન થતું હોય એવી સંસ્થાઓને તોડી પાડો. Strike against preparedness, that means death and misery of millions of human beings. લાખો માનવો માટે મોત અને યાતના લાવનાર સજ્જતાઓને તોડી પાડો. પ્રિપેરનેસ એટલે તૈયારીઓ, સજ્જતાઓ કે જેમાં મિલિયન્સ ઓફ લાખો હ્યુમન બીંગ્સ ને મોતને ઘાટ ઉતાર્યા. બી નોટ ડમ્બ, મૂંગા ન બેસો. DUMB, ડમ્બ એટલે મૂંગા. ઓબિડિયન્ટ સ્લેવ્સ, આજ્ઞાકારી ગુલામ બનીને બેસવાની જરૂર નથી. ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. બરાબર, એટલે એવું કહે છે છેલ્લી લાઈનમાં કે વિસર્જનના આ લશ્કર જે છે, બરાબર, એમાં મૂંગા કે પછી આજ્ઞાકારી ગુલામ બનવાની જરૂર નથી. બરાબર, વિનાશમાં નથી જોડાવાનું. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે સર્જન કરવું. તમારે વિસર્જન નથી કરવાનું, સર્જન કરવાનું. અને એ પણ કેવું,
હીરો બનીને મતલબ નાયક બનીને. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ રીતે ભાગ ભજવો છો, બરાબર. બોર્ડની પરીક્ષા છે, તમારું મોસ્ટ આઈએમપી યર છે, બરાબર. તો એમાં એવું કહેવાય કે ભાઈ તમારે વિનાશ નથી કરવાનો. 80 માંથી 50% પર નથી આવવાનું, 50% માંથી 80 પર જવાનું છે. મતલબ એનું સર્જન કરવાનું છે. જિંદગીમાં કંઈક આગળ વધવા માટે કંઈક કન્સ્ટ્રક્શન કરવાનું છે, ડિસ્ટ્રક્શન કરવાનું નથી. કારણ કે સર્જન કરવું હોય, કોઈ બિલ્ડિંગ ઊભી કરવી હોય તો એમાં સમય બહુ વધારે લાગે. ડિસ્ટ્રક્શન કરવું હોય તો એક ઈઝી વસ્તુ છે, બરાબર. કોઈ અણુ બોમ્બ ફોડી દો તો આખા 50 વર્ષ સુધી જે કંઈ પણ આપણે સર્જન કર્યું છે એનું 5 મિનિટમાં શું થઈ જાય? વિનાશ. બરાબર. કોરોનાની આવી કન્ડિશન છે, એમાં આપણે કહી શકીએ કે અત્યાર સુધી ભારત દેશ કે બીજા બધા દેશોએ કેટલી બધી મહેનત કરીને આગળ આવ્યા છે. હવે આ કોરોના કાળ જે છે એમાં એક નાનકડા વાયરસે આખા વિશ્વની ઇકોનોમીને શું કરી દીધી છે? ડિસ્ટર્બ કરી છે. તો કહે છે કે આપણે હીરો બનવાનું છે, સ્લેબ્સ નહીં. ગુલામ બનવાની વાત અહીંયા કરી નથી. જ્યાં સુધી મૂંગા બનીને બેસ્યા રહેશો, જ્યાં સુધી પ્રામાણિક બનીને બેસ્યા રહેશો, ત્યાં સુધી તમારું મતલબ ખાસ કરીને જે કંઈ પણ કારીગરો જે છે, મજૂરો છે, કર્મચારીઓ છે, એ ગુલામ હશે. એ લોકોનો વિનાશ થશે, ડિસ્ટ્રક્શન થશે. પરંતુ તમારે આર્મી ઓફ કન્સ્ટ્રક્શન બનવાનું છે, મતલબ સર્જનના લશ્કર કે નાયક બનવાનું. અને એટલા માટે જ આ જે છેલ્લી લાઈન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લેસનની અંદર, બરાબર. અહીંથી લઈને કે બી નોટ ડમ obedient slaves in an army of destruction, be heroes in an army of construction. વિસર્જનના આ લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી બનશો નહીં. સર્જનના લશ્કરમાં તમારે શું બનવાનું છે? નાયક બનવાનું. એટલે કે કોઈ પણ ફિલ્ડમાં વી હેવ ટુ બી હીરો. માત્ર ફિલ્મી જગતમાં કે એના માટે જ નહીં, રિયલ લાઈફમાં પણ હીરો બનવું જરૂરી છે. લાઈક સોનું સૂદ, બરાબર. એ હીરો હોય કે વિલન હોય, પણ જ્યારે આવી કોરોના કાળમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી ત્યારે અસલી હીરો જે કહેવાય એ સોનું સૂદ. બીજા બધા હીરોને આપણે કોઈ કમ્પેરિઝન નથી કરતા, બટ એઝ અ હ્યુમન બિંગ તરીકે એ શું છે? હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન.